એ ગંગુ આમ જરાક ઉતાવળો હાથ રાખને અને આમ સમસાને પૂછીને કામ કરે છો. એ હારું જો. હા આમ જો હજી બજારમાં જવાનું છે. એમ હા અને ત્યાં થયેલા હું ત્યાર કર્યા. લે બાપા હાજે તમે વાત નહોતા કરતા આજ હોળી છે એટલે બજારમાં જવાનું છે આપણે. એ આપણે જવાનું નથી, અમે 2 જણા જાવું તાર બા ને હું. એ બાપા હજી મારે છે ને કલર પછી છે ને ફુગા પછી પિચકારી ખજૂર ધાણી બધું લેવાનું છે આ વખતે. આ પણ હું લેતો આવીશ ને. તમે મારે જોવા ને એવું ન લાવો. એ કામ કર, હવે છે ને ઓલો દાણો દળાવા મૂક્યો ને ઘૂગાની ઘંટી હા એટલે તું લેતો આવ અને તા વાસણ ઉટકી નાખે પછી આપણે તને જાવી બસ. પણ બાપા એ આપણે બજારમાં લાવીએ ને ત્યારે વળતા લેતો આવી. ના ના ભાઈ અહીંયા હજો હજી કામ કેટલું છે તો વૈયા ન જતો પાછા. અને ન જાવી. હા એ ગંગુ ઉતાવળ રાખીને હવે ઓલો રાજો ને વગા મોકલ્યો છે. એમ નહીં, હું તમને શું કહું, તમારે એક કેમ ના આવું, હું એકલી છે ને બજારમાંથી લઈને વઈ આવીશ. ના 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 એકલી નથી જવું, હવે છે ને તારે હારો હારે જ રહેવાનું છે મારે. એમ હા આ તો જો હું ઉતાર ઉતાવળ રાખ જલ્દી. અને આ યાઠોડો ઘાય ઘા નાખ્યા એટલી વાર લાગે એમ. પાછી પાણીપુરી ખવડાવવાની હો મને. હા આપણે ના પાણીપુરી ખાવું પણ ઉતાવળ રાખ ને. હા ભાઈ અને આ યાઠોડો નાખ્યા જલ્દી કાંઈ ઘા જા. એ હારું. હા લા ગજુડા, હે ગજુડા, હું કરતો છે આ? એલા ત્યાં થતા એટલી બધી કેમ વાર લાગે? મારી વાત સાંભળ કે જાનમાં નથી જવાનું, તારી બાને સ્ટેશને લેવા જવાનું છે. જાને તારા મામાનો હાજે ફોન આવી ગયો તો. હા હા એ પણ હું આ પણ ઝાલે ભાઈ તું એ બાપા એમાં એવું છે ને, બા છે ને 9 વાગ્યાની બસમાં બેહે ને ત્યારે આપણા ગામમાં સ્ટેશનમાં 10 વાગે પહોંચે. તે તારે હું ફિક્સ ટાઈમે જવું છે? હાલીને આવશે ને હાલીને તો આપણા બેનો વારો પડી જશે. ઝાલે ભાઈ તું પણ ના બાપા ખોટું છે ને ઊભું રહેવું પડે તડકે. એમ કરતા હજી આમ તો 10 વાગ્યામાં છે ને 10 મિનિટની વાર છે, મારે ખાલી 2 મિનિટ થાય પહોંચતા ને. આપા મારી વાત સાંભળ તું. આમ જો હાલીને આવશે ને તો ખોટું આપણા ઘરે હોળી જાગશે. હવે હાજે હોળી છે અને આ બપોરે હોળી થશે હો. એની કરતાં તું જા બેને ખાવા નહીં જે. પણ હાલીને આવે તો થોડુંક શું છે, લોહી પાતળું થાય ને વજન થોડોક ઘટે, વાંધો નહીં. એ પાતળાની ક્યાં હાલે તું ભાઈ જા લઈ આય સાનો મનો. આયા હોળી થશે હો, ઘડીક વારમાં ખબર નહીં પડે તને. એ ગજુ અહીંયા તો બહાર જો લે કા જા 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 સિંગનું બાષ્પ ઉપાડીને હારીને આવી છે ને તો હમણાં તપી જશે આગળ. ઈ તપેલી હવે તપી જ જાય. આયા સુધી આવી નીકળે હાલીને. જા બહાર જલ્દી હવે. શું સિંગ લાવ્યા હોય, ટમેટા હાવ સસ્તા છે, ટમેટા મોકલાવ્યા હોય જ મોકલાવ્યા હોય. પણ સિંહ લેવા જાને ભાઈ તું જા જલ્દી જા. યા જા લેવા નથી જાતો ને. એ ગજુ એલા અહીંયા તો બહાર જલ્દી. એલા હાલ ને બહાર ના શું કરે છો? અહીંયા તો ઓય બાપા પણ બા લેવા આવતો તો હાલીને હું લેવા આવ્યા? એ પણ મારી વાત સાંભળ, હાલીને તો ભલે આવી. આ હેઠે જોતો આમ જો બાપ દીકરો બે ખાર ખાન યાઠોળો આખો નથી નાખતા, અહીંયા સીધા ડેલામાં નાખી દેવાનો હોય. એ બા શું છે મેં હેઠવાડો નથી નાખ્યો. તે હેઠવાડો તે નથી નાખ્યો ને? નહીં મારા બાપા હેઠવાડો નાખ્યો હોય ખબર નહીં. પણ બાપ દીકરો બે ખાવ તો કામ યાઠું તો આમ આઘું નાખ્યા તો બોલે તાર બાપાને બોલે જા જલ્દી. એ બાપા એ અહીંયા આવો તો બસ. કાણીને હાથ કરી હા ભળશે નહીં એમ હજી. એ બાપા તું અહીં કવિયા શું છે? હું છે નહીં આ હેઠે જોવો તો આ શું કહેવાય? એવું છે? યા છોડો છે? પણ ઈ તો હું તમને કહું છું, યાઠવાડો અહીંયા હું કામ નાખો છો? બાપ દીકરો બે ખાવ તો આમ ખાડ આઘી ક્યાં છે? ના નાખ થાવતા હો. એ ડોશી પણ તું ગઈ ને તે દુનો એમી છે ને આવું કઈ બનાવીને ખાતા નથી. એમી તો ક્યાં લાવીને થઈ. પણ તો આપણે ડેલી હું અહીંયા કોણ નાખી જાય? હવે આ કોક નાખીને ભૂલી ગયું આ ભૂલમાં. એમાં શું થઈ ગયું? તમે બે નથી નાખ્યો ને? નથી નાખ્યો એમી. એ તો જે નાખ્યો છે ને એના હાથ પગ ભાંગી જાય અને એમી નો આવી ને કે અમારા ફળિયામાં નાખી જાઓ તો અમે શું કરશું? અને જો મારા હાથમાં આવી ગઈ ને તો એના ભીસા પકડીને ટાંચા ભાંગી નાખીશું. હવે જે નાખ્યો હોય ને એની ધ્યાન રાખો. આપણા ફળિયામાં કોણ નાખી જાય છે અહીંયા? આપણે છે ડોશી જવા દે. આજ છે ને હોળી છે, નકામી વધી જાય. બાપ કતાલ આજ નથી બોલવું. એ આજ નહીં બોલવી તો કેદી બોલશું? આજ અહીંયા ડેલીમાં નાખ્યો, કાલ આપણા ફળિયામાં નાખી ગયા, કાલ ઘરમાં યાઠવાડો નાખી જાય તો બોલવાનું તો છે જ. તમે મૂંગા રહેજો હવે.
હવે બોલ છે તમ તારે પણ હવે અને આજનો જે સારી મની બે જા તું જે આજ આવી છે ભેગી ત્યાં હોળી છે ને હોળી તું કરી ને તો બધા તહેવાર આપણા બગડી જાય હાલો અંદર ઈ અંદર ન જાવું જો મને ખબર પડી કે નહીં કે અહીં હેઠોડો નાખ્યો તો એને ટાટિયા ભાંગી નાખીશ ટાટિયા હું બસ હવે પણ એમાં કેટલા હાંફળે છે ને કબો કોકારી ગો થાય છે એ ગંગુ હું તને શું કહું છું હમણાં જો રાયજો આવી જાય તો આપણે પાછો હારી થાય અને આ તારે તૈયાર થઈને તારે કોને દેખાડવાનું છે એ કોઈને ના દેખાડવાનું હું કેવી રૂપાળી છું ને ઈ તમને દેખાડવાનું હોય એ અહીંયા અમારા ફળિયા મોર કોણ હેઠોડો નાખી ગયો જો મારા હાથમાં આવી ગઈ ને તો વાળ પકડીને ઢળીને એને મારી ધ્યાન રાખજો મારા હાથમાં આવીને એટલી જ વાર છે એ ભૂખડજી આ રાડું કોણ નાખે છે એ આ મારે સમજુ ભાભીનો અવાજ છે અને હું તને એમ કહું છું કે આ યાઠોડો ક્યાં નાખ્યો ક્યાં નાખ્યો હું બાય રસ્તામાં એ હવે છે ને આજ ભલે તે યાઠોડો નાખ્યો પણ હવે છે ને ના યાઠોડો ન નાખતી આ મારી ભાભીને ખબર પડશે ને તો મારીને પડા કાઢી નાખશે એ છે ને તમાર ભાભીથી તમે પીવો હું થોડી પીવ છું અને રસ્તો કઈ છે ને એમ દાદાનો નથી એટલે હું તો સંજાત નાખવાની છું અને તમે પીવો છો ને એટલે હવે જોવો હું એને છે ને કહેવા જાઉં છું કે મેં જ નાખ્યો એમ એ હવે તું રાવા દે હવે કહું છું અરે તમે મુસામાં તમ તારે હું કાંઈ બીતી નથી અરે નો થવાની થાય એમ કહું છું અરે ભલે આજ બાજવું પડે પણ કહી દઉં આજ એટલે તમને બીજી ફેર કોઈ દે કહેતો નહીં કાંઈ એ ક્યાંય નથી જવું હવે તું અરે હું જાઉં છું અરે ના ઉભી રે એ પણ તમે હું કામ અડો છો હેઠવાડો એ ડોશી એટલા યાઠવાડામાં હું લેવા આમ કેમ તો કકાટ કરે છો આમ ઘરમાં આવતા ને શરબત ટાટું બનાવી દો બાજુ નથી કોઈ હારી આજ ના ના આજ મને ખબર પડે ને એની બાજી જ લેવાનું છે તમે નો નાખવા જતા ક્યાંય ભાઈ કાંઈ બાજુ નથી હું જ બધો કચરો નાખી દઉં તું રાત સારી મની બેસી ના ના ઉભા રહો હું રાડું નાખો છો આ તડકેની રેડી જ નાખે ને અહીં અમારી ડેલી હું કોણ હેઠવાડો નાખી ગયું કોણ હું નાખી ગઈ એ પણ તારે અમારી ડેલી હું કેમ હેઠવાડો નાખો છો આમ જો ઉકોડો છે ના નાખી થતી હો એ ડોશી સને કે તારા ઘરે હાલ નાખ્યો મેં રસ્તે નાખ્યો છે પણ રસ્તે હું કામ નાખો છો હવે આ રસ્તો હું કે તારા બાપનો છે એ મારા બાપા હમું ગઈ અહીં કેવી હતો એ ડોશી રવા દે ને અહીં કેવી હતો હાલી જાઓ. ઓય બાપા મારા બાપા અમુક ગામમાં હજી કોઈ નથી એકતું પૂછી જોજો તારા ઘરવાળા નથી અને અહીંયા શું હવે હે ને તારા ઘરે ઘરે હેઠવાડો નાખજે અહીંયા ઉકળામાં હવે તું નો નાખવા આવતી એ ડોશી હાથમાં ઉપરથી વાવ મારી ઉપર તને જે માથે પણ એમ મને આપ્યા છે એ તારી ઓય બાપા હવે હે ને માર નો કાન તો સાની માની ઘરે વઈ જા અને આ હેઠવાડો ભરીને નાખે ઉકળામાં જા હું ના નાખવા જવાય ને અને તું સને ડોશી આઈ ન તું ઉભી રહેજે આગળ હું લઈને આવું છું કોને બોલાવીને આવીશ તું કોને હું માર ભૂખરજીને હવે ભૂકરજીના બાપાને બોલે તે જા બીવતા નથી જા નીકળ આઈ ન તું ઉભી રહેજે તું હવે આજકાલની આવી ને પછી સસુદેર મારી હમું બોલવા આવી એ ડોશી હવે વધતું જાય છે કામકાજ રાવા દે ને બાપા નથી બાજુ તને પગે લાગ્યું હાલ એ ગજુ તારા બાપાને સમજાઈ દે બીવર નથી થતું બાજી જ લેવાનું છે અને તમે નથી બોલતા ને એમાં તો આ બધા સડતા જાય છે એ હારું રે ઊભી રે તાર તું. હા ભાઈ એમ ના પાડી તો ઈ ના ગઈ હવે ઓલી સમજુ ભાભી એને નહીં મૂકે પણ ગંગુ કાંઈ સેવી તેવી નથી હો એને બે થપાટ ચડાવીને થાય છે જોજો લે આવી ગઈ ને હા મારા ભાભીને બે થપાટ ચડાવી દીધી ને એ ના ના એને છે ને મને બે લપાટ ચડાઈ દીધી કેમ હું ક્યાં હું ઉઈસરી તાપા ગઈ ને ત્યાં મને બે તો લાટી લીધી હવે રોમાં આવે તું આ છે ને તમારો બધા ઘરમાં જ તે હાલે બહાર તો કાંઈ હાલતું જ નથી અરે કાંઈ વાંધો નહીં હવે તું છે ને સાની રે આમ જો હવે એને છે ને ધૂળેટી ને હોળી ન કરી દઉં ને તો મારું નામ ભૂખડ નહીં હાલ તું મારી માર થાય હાલ તું એના ઘરે જમ્યા નથી જવું આપણે એના રહ્યો ના તું મેં તને કીધું કે નહીં હાલ તો હાલ એ લેતા તારે જેટલા હોય ને એટલા ને બોલે અહીંયા ઊભી છો જા બીતી નથી તમ તાર તારતી એ ડોશી હવે જવા દે ને એટલી ગમતી વાતમાં હું લેવાને હોળી મોટી કરે અમારી વાત હવે દી માથે આવ્યો હવે એની પલ્લી ગયા બાપા તને પગે લાગ્યું હાલ ઘરે વઈ જા હાલ પગે નથી લાગુ એ બોલાવા ગઈ છે ને એને બોલીને આવજો આપણે કઈ બીતા નથી તમ તારે એ વલકા બહાર નીકળતો બહાર નીકળ હવે તું એ ના ખકડાઈમાં જો અહીંયા ઊભા છે હા એ ભાભી હું તમને એમ કહું છું કે મારી ગંગુ ઉપર તમારા હાથ કેમ ઉપાડાય એમ ઉપાડાય એટલે ઓય બાપા જો આમ ઉપાડાય એ ગંગુ અને અહીંયા નો નાખાય કચરો અને મેં તને કીધું ઉકળે નાખી આવવાનું હોય હું છું મારી બાને હું છું એ રાજા મને છે ને સમજુ ભાભી એ માર્યો અને તાર બાપાને માર્યો એને બેયને માર્યા હા એ સમજો કાકી તમને શરમ થાય છે કે નહીં કેમ કેમ હું હાજરમાં નહોતો ને મારા બાપા ઉપર હાથ ઉપાડ્યો હવે તો તું અહીંયા હાજરમાં છો કે નહીં હા આગો રે ઓય બાપા એ આ તારા બાને કે અહીંયા હેઠવાડો નાખે આમ જો ઉકોડો છે ના નાખી આવે નકર આજે મારે રોજ મારી ધ્યાન રાખજે હેઠવાડો નાખી જાય ને તો હા
હવે આયા નાખો છે અને હવે જે થાય એ કરી લેજે. અરે પણ ભાઈ પતરી બસાય એલા જાવ જાવ ભાઈ જાવ જાવ એ પત્રી તું હું કામ વચમાં બોલે છે તું આ ઘોડે ને સમજુ કાકી પણ આ હું હોળી દિવસે તમે ધબધબ બાજો છો એ પથુભાઈ આમાં તમને ખબર ન હોય આમ જો આ અમારી ડેલી છે કે નહીં અહીંયા ફળિયા મોર એઠોડો નાખી ગઈ જો આ સસુદર જ હતી. ઓ બાપા આયા આ એ પરમા ને શાંત પડાવવાના છે બધાવાના એ સમજુ કાકી મૂળ એઠવાડાનો તો વાંધો છે ને હા એઠોડાનો તો વાંધો છે એને ખબર નથી કે સમજુ કઈ નું ગામમાં કેટલું બકે એમ અને મારી ડેલી હમું નાખી ગઈ. સાંજુ 2 મિનિટ ઉભા રહ્યો તમે હા એમ બાકી બીવર નથી થતું તને તારે ગજુ લડી જ લેવાનું છે આજ. એ હા બાધી જ લેવું છે હવે. આમ જો તમારો એઠવાડો છે ને હું આખો નાખ્યો હવે તો વાંધો નથી ને તમને એ કાંઈ. પથુભાઈ એઠવાડો અહીંથી વહી ગયો તો મને કાંઈ વાંધો નથી. અલા તો પણ હું તમે બધા નાની હોળી ની મોટી હોળી કરી હવે